જય દશામાં મિત્રો, આપ સૌનું અમારી ચેનલ સ્વાગત છે। આજે હું આપ સૌ મિત્રોને દશામાના વ્રતની વિધિ જણાવીશ કે દશામાના વ્રત કેવી રીતે કરવા અને ક્યારે કરવા જોઈએ। તો બોલીએ દશામાતની જય। તો દર વર્ષ અષાઢ વદ અમાસ કે જે દિવાસાના દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવારે નાઈ ધોઈને દશામાનું વ્રત લેવાનું હોય છે અને શ્રાવણ સુદ દશમ અથવા તો 11ના રોજ આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। આ વ્રતમાં નકોરડા ઉપવાસ અથવા તો એકટાણા કરવાના હોય છે। તો આ વ્રતની પૂજા વિધિમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે વિશે વાત કરીએ। તો સૌપ્રથમ આ વિધિમાં નાની અથવા મોટી દશામાની સાંઢળીવાળી એક મૂર્તિની જરૂર પડશે કે આપણે જેની પૂજા કરવાની છે। એ સિવાય દશામાની ચૂંદડી, એક ફૂલહાર, દશામાની ચોપડી, 10 મુઠ્ઠી જેટલા ઘઉં, નાગલા ચૂંદડી, અબીલ ગુલાલ, કંકુ ચોખા, પ્રસાદ, સૂતરની દોરીનો દળિયો, શ્રીફળ, કળશ અને આસોપાલવના પાન, તે સિવાય માતાજીને ચડાવવાના ફૂલ, 1.25 રૂપિયો અને એક સોપારી, કળશમાં ભરાય તેટલું અબોટ જળ એટલે કે તેટલું શુદ્ધ જળ, એક બાજોઠ અને બાજોઠ માથે પાથરવા માટે લાલ રંગનું કપડું। તો આપણે આ પૂજા વિધિ માટે આટલી વસ્તુની જરૂર પડશે। તો આવો પૂજા વિધિની શરૂઆત કરીએ। સૌ પ્રથમ સવારે નાઈ ધોઈને બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરી તેના પર 10 મુઠ્ઠી ઘઉં રાખવા। આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરવાની છે માટે 9 કે 11 મુઠ્ઠી ઘઉં નહીં લેવા પણ 10 મુઠ્ઠી જ ઘઉં લેવા। તો આ ઘઉંની ઢગલી કરવાની રહેશે। એ પછી જય દશામાં બોલીને દશામાની મૂર્તિની સ્થાપના કરવી। પછી માતાજીને ચૂંદડી ઓઢાડવી અને હાર પહેરાવવો। માતાજીને કંકુ ચાંદલો કરવાનો અને નાગલા ચૂંદડી બનાવ્યા હોય તે પણ માતાજીને પહેરાવવાના અને તે પછી માતાજીની બાજુમાં કળશની સ્થાપના કરવાની હોય છે। તો એના માટે કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં એક સિક્કો અને સોપારી, 1.25 રૂપિયાનો હોય તો એક સિક્કો પણ ચાલે, તેમાં એક સિક્કો ને સોપારી મૂકીને તેના ઉપર 5 આસોપાલવના પાન મૂકવા અને એક શ્રીફળ મૂકવાનું અને તે શ્રીફળને છાલા નથી ઉતારવાના પણ આખું જ રહેવા દેવાનું છે અને તે પછી માતાજીની બાજુમાં તે કળશની સ્થાપના કરવાની, તેનું પણ પૂજન કરવાનું અને પૂજન કરવા માટે તેને કંકુ ચાંદલો કરવાનો, તેને ચોખા ચોંટાડવાના અને કળશને પણ આ રીતે કંકુ ચાંદલો અને ચોખા કરવાના। એ પછી જે દશામાના વ્રતમાં દોરો બનાવવામાં આવે છે તે બનાવવા માટે સૂતરના દળિયામાંથી દોરો લેવાનો, તેને 10 વળિયો કરવાનો એટલે કે 10 તારનો સૂતરનો દોરો બનાવવાનો કે જેમાં આપણે 10 ગાંઠ વાળી શકીએ એટલો દોરાને મોટો બનાવવાનો। દોરાને 10 ગાંઠ વાળીને કંકુવાળો કરવાનો અને પછી કળશ પર વીંટાળી દેવાનો। એ પછી આવો જ એક દોરો બનાવીને હાથ પર બાંધવો। એ પછી કળશ ઉપર ફરી કંકુ ચાંદલો કરવાનો, ચોખા ચોંટાડવાના। આટલું કરી લીધા પછી આપણે માતાજીને જે કાંઈ પ્રસાદ ધરાવવાના હોય તે ધરાવીને અગરબત્તી દીવો કરીને માતાજીની આરતી કરવાની રહેશે। આપ ટંકોરી વગાડીને પણ આરતી કરી શકો છો અથવા પોતે ગાઈને પણ આરતી કરી શકો છો અથવા તો યુટ્યુબમાં આપણે જે કાંઈ આરતી દશામાની આપણને જે મનપસંદ હોય તે સાંભળીને પણ આપણે આરતી કરી શકો છો। જે રીતે અનુકૂળ હોય તે રીતે દશામાની આરતી કરવાની અને માતાજીનું પૂજન કરવાનું। અને આ પછી બાકીના દિવસો પણ માતાજીને રોજ નવા નાગલા ચૂંદડી પહેરાવવાના, ફૂલ ચડાવવાના તથા માતાજી અને શ્રીફળનું આરતી પૂજન કરવાનું, નિત્ય અલગ અલગ માતાજીને પ્રસાદ ધરાવવાનો અને 10 દિવસ પૂરા થાય એટલે જાગરણ કરવાનું રહેશે અને ઉજવણીના દિવસે એટલે કે 11મા દિવસે મૂર્તિને જળમાં પધરાવવી અને મૂર્તિને પધરાવ્યા પહેલા પણ માતાજીની આરતી કરવી, પછી જ મૂર્તિને જળમાં પધરાવવાની રહેશે। શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવા। આ પ્રમાણે 5 વર્ષ વ્રત કરવાના રહેશે। 5મે વર્ષે ઉજવણું કરવું। ઉજવણામાં
પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંઢળી બનાવીને જળમાં અથવા તો કોઈ બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્ર દાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણને ભોજન કરાવવું અથવા નાના બાળકો જમાડવા. આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. તો બોલો દશા માતની જય. આશા કરું છું કે આ વિડીયો આપ સૌને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર કરજો અને અમારી ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે માતાજીની વાર્તા આવતા વિડીયોમાં જણાવીશું. જય દશામાં.